વધુ એક તોડકાંડ સામે આવ્યું છે। હરિયાણા પોલીસના નામે વિસનગર પોલીસે તોડકાંડ કર્યાનું સામે આવ્યું છે। હરિયાણાના ઓનલાઈન છેતરપિંડીના કેસમાં વિસનગર પોલીસે ₹5 લાખનો તોડ કર્યાનો ખુલતા ખળભળાટ મચી ગયો છે। ઓનલાઈન છેતરપિંડીના કેસમાં હરિયાણા પોલીસ આરોપીને પકડવા આવી હતી। તે સમયે વિસનગર ડીવાયએસપી કચેરીના પોલીસકર્મી જયસિંહ દરબારે કેસમાંથી બહાર કાઢવા અને ધરપકડ ટાળવા માટે ₹5 લાખ માંગ્યા હતા। સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સિસોદિયા સાથે વાત થઈ ગઈ છે અને હરિયાણા પોલીસને પાછી મોકલી દઈશું તેવું પોલીસકર્મીએ વચેટિયાને જણાવ્યું હતું। ત્યારબાદ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સિસોદિયાના કહેવાથી વચેટિયા વિષ્ણુજી ઠાકોર મારફતે છેતરપિંડીના આરોપી રાજેશજી ઠાકોરના ભાઈ અલ્પેશજી ઠાકોર પાસેથી ₹5 લાખ લીધા હતા। બાદમાં હરિયાણા પોલીસે રાજેશજી ઠાકોર નામના આરોપીને હરિયાણામાં હાજર રહેવાનું જણાવી ધરપકડ કરી હતી। ₹5 લાખ સિસોદિયા સાહેબના કહેવાથી જ મેં જયસિંહને આપેલા હતા અને જયસિંહે એવું મને કહેલ કે આ ₹5 લાખ હું પીઆઈસીને પાછા પહોંચાડી દીધા છે। હવે તમારા ત્યાં હરિયાણા પોલીસ નહીં આવે એના પ્લસ એના પછી મેં અવારનવાર ઉઘરાણી કરેલી તો એ પૈસા મને પરત કરવાની ના પાડેલી અને મને એવું કહેલ કે તમને ગમે તે ગુનામાં અમે ફસાઈ શકીએ છીએ, પોલીસ ઉપર આક્ષેપ કરશો તો। પ્લસ જયારે જયસિંહને મારા લગભગ 4.5 મિનિટ સુધી વાત થઈ મારા વોટ્સઅપ કોલિંગથી અને અવારનવાર મારા જોડે વોટ્સઅપ કોલિંગ વાત કરતા મારા જોડે રેકોર્ડિંગ પણ એમનું પડ્યું છે કે એમને એવા આક્ષેપ કરે કે પીઆઈ સાહેબ આપેલા છે પૈસા, પણ પીઆઈ સાહેબ સિસોદિયા સાહેબ પૈસા આપવાની ના પાડે છે। તો હું એવી ઉચ્ચ અધિકારીઓને એવી વિનંતી કરું છું કે આમાં કઈક એક્શન લે। અમે હરિયાણાની એક બેટલ આવેલી હતી, એમાં મારા ભાઈનું નામ હતું, એટલે એને નામ કાઢવા માટે જયસિંહને એમને એવું કહ્યું હતું કે આ મેટલમાંથી હું તમને બહાર કાઢી આપીશ, તમે અમને 5 લાખ આપો અત્યારે। એ પછી અમારા કુટુંબી ભાઈ વિષ્ણુજી છે એમને મેં 5 લાખ આપ્યા અને એ જયસિંહ એમને આપ્યા હતા 5 લાખ। હવે એ 5 લાખ પાછા આપતા નથી એમને। જયસિંહે કોના દ્વારા પૈસા માંગ્યા હતા, કોના માટે પીઆઈ દ્વારા, વિસનગર સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા। તો તમે શું રજૂઆત કરી છે ઉપર? પૈસા પાછા લેવા માટે। કીધું રાત્રે પેલો થોડો પ્રોબ્લેમ બન્યો હતો, હવે એ પેલા પૈસા આપણે પાછા તો માગીએ કે ના માગીએ, હવે એ પૈસાના લીધે આર્યને આખી અલગ અદાવત કરી છે। બરાબર। એટલે હવે એ વસ્તુમાં કેવું છે કે હવે એ વસ્તુ હું મંત્રીજીને વાતો કરવાનું છું, અત્યાર સુધી આપણે નતું કર્યું। બરાબર। એટલે કદાચ એવું હોય ને તો કદાચ તમને બોલાવવાનું થાય તો હું ફોન કરે કદાચ, કેમ કે એ 5 લાખ આલ્યા આપણે એમાં બાપુ ખોટા નહીં। પણ એમ નહીં, પણ મને એવું કા વચ્ચે નો હોત તારે એમ કહ્યું સાહેબ ને રૂબરૂ મળો તારે એટલે પેલા 5 લાખ પગાર્યા તે પાછા લાવો મારા। ના, મારા તો સિસોદિયા સાહેબ ને બિલકુલ મળવું નહીં, મને ₹5 લાખ નહીં હાલત મને ફરક નહીં પડતો, મારે પૈસા નહીં જોતા, પણ એ પૈસાના લીધે બાપુ આજે મારું ખોટું નોંધ ગાલ્યું। રાત્રે મને ભલોમણ માટે એમને ત્યાં બોલાયો, હું ત્યાં જગ્યા ઉપર જોયું, મને કે વિષ્ણુજી યાર આપણે ગાડીમાં તમે વાતચીત કરી લઈએ, અને એ વાતચીત કરવાના બોને સીધી પોલીસ સ્ટેશન ગાડી લાયા અને પછી કે સીસીટીવી ફૂટેજ છે। આ તો ખોટું જ કહેવાય સીધે સીધું। કારણ કે હું હોય હતો નહીં, મારી વાત પેલો તો હું હોય હતો નહીં, વિજાપુર